બ્રેક બાદ આપનું સ્વાગત। કલાકાર વિક્રમ ઠાકોરને અરવિંદ કેજરીવાલે આમંત્રણ આપ્યું છે। પાર્ટીમાં જોડાવા અંગે અરવિંદ કેજરીવાલે આમંત્રણ આપ્યું છે। આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાને આમંત્રણની પુષ્ટિ કરી। પાર્ટીમાં જોડાવું કે નહીં તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે, પરંતુ જે હાલમાં વિધાનસભામાં જે કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, આમંત્રણ હોવા છતાં પણ જ્યારે વિક્રમ ઠાકોર ન ગયા ત્યારે તેમની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે શાસક પક્ષથી। ત્યારે બીજી તરફ આપના ઈસુદાન ગઢવીએ એક આમંત્રણની પુષ્ટિ કરી છે કે અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરને આપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે। પાર્ટીમાં જોડાવું કે નહીં તે તેમનો વ્યક્તિગત નિર્ણય લેશે, પરંતુ ક્યાંક વિક્રમ ઠાકોરની નારાજગી અને એને લઈને આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે। કલાકાર વિક્રમ ઠાકોરને રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલે તેમને આમંત્રણ આપ્યું છે। પાર્ટીમાં જોડાવા અંગે અરવિંદ કેજરીવાલે સાથે મીટિંગ કરવા માટે તેમને આમંત્રણ આપ્યું છે। હવે તેઓ આમંત્રણ સ્વીકારે છે કે નહીં તે જોવાનો વિષય છે, પરંતુ અહીંયા ક્યાંક નારાજ વિક્રમ ઠાકોર અને એમની નારાજગીનો લાભ લેવા માટે અરવિંદ કેજરીવાલ દ્વારા તેમને પાર્ટીમાં જોડાવા માટે મીટિંગ કરવા માટે એક આમંત્રણ આપ્યું છે। અને આમંત્રણની પુષ્ટિ ઈસુદાન ગઢવી પણ કહી ચૂક્યા છે કે જેઓ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે। ખાસ પાર્ટીમાં જોડાવું કે નહીં તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે તેવો પણ ઈસુદાન ગઢવીએ જે છે તે નિવેદન કર્યું છે। તો ખાસ એ નિર્ણય વિક્રમ ઠાકોર પર છોડવામાં આવ્યો છે। હાલમાં જ વિશ્વ રંગમંચ દિવસ ઉપર અને એની પહેલા કેટલાક કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી કે મને આમંત્રણ ન આપ્યું, ક્યાંક ભેદભાવ રાખ્યો। પણ એ વખતે પાર્ટીએ એટલે કે ખાસ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ એવો ખુલાસો કર્યો હતો કે આ માત્ર જે સંગીતકાર છે, જે ગીતકાર છે તેમને બોલાવવામાં આવ્યા છે, કે જેઓ સિંગર છે તેમને આમંત્રણ કરવામાં આવ્યા છે। વિશ્વ રંગભૂમિ દિવસ ઉપર 2 દિવસ વિધાનસભામાં જે ફિલ્મ કલાકારો છે જે વખતે એમને આમંત્રણ જશે એ જ વખતે વિક્રમ ઠાકોરને પણ આમંત્રિત કરવામાં આવશે। અને આ વખતે વિશ્વ રંગભૂમિ દિવસ ઉપર જ્યારે વિધાનસભામાં તમામ ફિલ્મી કલાકારો હાજર રહ્યા હતા, વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ હતું, પરંતુ તેઓ પ્રથમ દિવસે ન ગયા, બીજા દિવસે પણ લિસ્ટમાં તેમનું નામ નહોતું, જેના કારણે તેમનો આમંત્રણનો અસ્વીકાર કરીને નારાજગી વ્યક્ત કરી હતી। પહેલાં તો કેજરીવાલ સાહેબની વાત તમે કીધી કે ભાઈ એમણે મારો પર ફોન આવ્યો હતો। વચ્ચે જ્યારે આ મુદ્દો મેં ઉઠાવ્યો ત્યારે ઘણા તમારા જેવા બધા મિત્રો મીડિયાવાળા જ્યારે આવી રીતે ઇન્ટરવ્યૂ કરતા ત્યારે ઈસુદાનભાઈ અહીંયા આવ્યા હતા મને મળવા માટે, અને ઘણી વખત ગાંધીનગર આવતા હોય ત્યારે આવે જ છે। તો પછી એમની જોડે વાત થઈને પછી 2-4 દિવસ પહેલાં દિલ્હી ગયા હતા। તો દિલ્હી જઈને એમણે કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમ ઠાકોર એક બહુ સારા એક્ટર છે અને એમના સમાજ માટે અને બધા સમાજ માટે બહુ સારું અત્યારે મુહિમ ચલાવી રહ્યા છે, બહુ સારા માણસ છે। તો પછી કેજરીવાલ સાહેબે કીધું હશે કે ભાઈ ચલો વાત કરીએ। તો પછી એમણે મારી જોડે વાત કરી, કીધું કે સાહેબ, મેં કીધું બોલો સાહેબ શું હતું? કીધું એમણે કે ભાઈ દિલ્હી આતે હો? મેં બોલા હા, ઘણી વખત આવું છું। તો કહે આવો તો ઇસ બાર આરામ મિલતે હૈ। તો કંઈ વાંધો નહીં, મળીશું। એટલે વિક્રમભાઈ રાજકારણમાં એન્ટ્રી કરી શકે એવું કહી શકાય અત્યારે? ના, હજુ ના કહી શકાય। ક્યારે કહી શકાશે એવું કે વિક્રમભાઈ એ મીડિયા સામેથી હું તમને કહીશ, બધા આવો ને પછી આપણે તમારું બધાની સામે જ કરીશ કે હું આવવાનું છું, એમ કહીશ। 2 વસ્તુ છે, એક 2007ને યાદ કરીએ તો તમે નરેન્દ્રભાઈએ પણ તમને આ પ્રકારની ઓફર કરી હતી, આ વખતે તમને આમ આદમી પાર્ટીમાંથી ઓફર આવી છે। વિક્રમભાઈ માટે સારો રસ્તો કયો હશે? જો કોઈનો હાથ પકડવાનો હોય તો વિક્રમભાઈ કોનો હાથ પકડે? પહેલાં તો તમે કહો કે 2007માં મોદી સાહેબ હતા ત્યારે ઓફર આવી હતી, એવું નથી એના પછી ઓફર નથી આવી, એના પછી બી ઘણી બધી ઓફર દરેક પક્ષમાંથી મને આવી જ છે અને આવી જ છે। અને અત્યારે જ્યારે પણ તમે વાત કરી કેજરીવાલ સાહેબની, તો કોઈ ઓફર માટે મને કોઈ ફોન નહોતો કર્યો એમણે, પણ ખાલી એમણે કીધું કે ભાઈ આવું તમે સારા કામ કરી રહ્યા છો, તો તમારી નામના પણ બહુ સારી છે ગુજરાતમાં, તો એકવાર તમે મળો, આપણે મળીને રૂબરૂ વાત કરીએ। તો મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે, આપણે મળીશું। અને બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ વાત નથી થઈ। હા, એ વખતે કેજરીવાલનો સંપર્ક થાય એટલે સ્વાભાવિક છે કે કોઈને પણ એવું લાગે કે ના, સ્વાભાવિક છે। જો એક વસ્તુ હું તમને કહું, પહેલાં બી મને ઓફર્સ જેમ કે આવતી હતી એ રીતે કદાચ એવું પણ બની શકે આમ આદમી તરફથી બી ઓફર મળી શકે મને, કારણ કે કોઈ બી પાર્ટી હોય
એ ચાહતી જ હોય કે કોઈ સારું સ્ટાર હોય કે કોઈ સારું નામના ધરાવતો વ્યક્તિ હોય અને સ્ટાર હોય અથવા તો પછી કોઈ સામાજિક કાર્યકર બહુ સારો હોય તો અમારી પાર્ટીમાં આવે તો સવાલ જ નહીં. કદાચ એમને બી એવું થતું હશે ને બીજા પક્ષોની બી ઘણી વખત મને ઓફર આવતી જ હોય છે, તો એમને બી ઈચ્છા હોઈ શકે, એવું બની શકે. બીજા પક્ષોની ઓફર એટલે કોની? કોંગ્રેસમાંથી આવી છે? કોંગ્રેસમાંથી ભાજપમાંથી બી ઘણી વખત આવી છે. હાલ ચૂંટણી નથી, 27માં ચૂંટણી હા. છે. એટલા માટે તમે આ નિર્ણય લેવામાં મોડું કરો છો કે રાજકારણમાં જોડાવાનું મન બનાવી લીધું છે? ના, મન નથી બનાવી લીધું, બહુ મોડું છે એટલે. પણ મેં તો કીધું કે જ્યારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે કોઈ રાજકારણના એનો લક્ષ્ય રાખીને મેં આ મુદ્દો ઉઠાવ્યો જ નહોતો. એ તો ખાલી એક અમારા કલાકાર